અહીંયા જોવા જઈએ તો જ્યારે ટ્યુબ્યુનલ ને એમડી ને જ્યારે મળવા આવીએ ત્યારે ઢાલા વચનો આપવામાં આવે છે, 1 મહિનાની અંદર તમારું કામ કરી દઈશું, 2 મહિનાની અંદર તમારું કામ કરી દઈશું, પરંતુ એ વચનો ઉપર આજ દિવસ સુધી ક્યાંય કામ થયું નથી. અને અત્યારે જે તે ઇલેક્ટ્રિક બોર્ડ એટલે કે ગુજરાત વિદ્યુત બોર્ડ જે છે એની જે અલગ અલગ કચેરીઓ છે એ કચેરીઓમાં આઉટસોર્સિંગ પોતાની માનીતી કોન્ટ્રાક્ટ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી પોતાના વાલા દવલાઓને ક્યાંક ને ક્યાંક નોકરી અપાઈ રહી છે. અને એમાંથી પણ ક્યાંક ને ક્યાંક મલાઈનો જે હિસ્સો છે એ અહીંયા મોટા અધિકારીઓ સુધી પહોંચી રહ્યો છે. એટલે એ માનીતી એજન્સીના કોન્ટ્રાક્ટ એ સતત રિન્યુ થઈ રહ્યા છે અને છેલ્લા 3 વર્ષથી તો આ કોન્ટ્રાક્ટ રિન્યુ થઈ રહ્યા છે. હવે તમે વિચારો, આથી થોડા દિવસ પહેલા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એવું કહેતા હતા કે ભાઈ પોતાના દીકરાને જો નોકરી જોતી હોય તો ક્યાંય પણ લાગવગ કે ભલામણ ન ચાલે, પરંતુ આજે જીબીની અંદર જો નોકરી જોતી હોય અને ખાલી વર્ગ 4ની હેલ્પરની નોકરી જોતી હોય તો પણ તમારે લાગવગ, ઓળખાણ, વગ, ભલામણ બધાની જરૂર પડે. એમાંય જો તમારી કોન્ટ્રાક્ટ એજન્સીઓ સાથે જો તમારી લાગવગ હોય, તમારી ભલામણ અહીંયા સુધી પહોંચતી હોય તો જ તમને નોકરી મળે, બાકી તમને અહીંયા નોકરી ન મળે. એટલે કહેવા માંગીએ છીએ કે ગુજરાતના દાદા, તમારી કથની અને તમારી કરણીમાં પણ ફેર છે. અને બીજું કે તમે જે કહી રહ્યા છો કે ભાઈ તમારા દીકરા કે ભાઈ સરકારી નોકરી જોતી હોય તો ન મળે ભલામણ કે લાગવગથી, તો એક વખત આ ટ્યુબ્યુનલ કચેરીની બહાર આવીને તમે જોઈ શકો છો અહીંયા જે ઉમેદવારો છે એની પાસે કોઈ વગ નથી રાજકીય વગ કે નથી આર્થિક વગ, અને પોતાના હક માટે આજે એપ્રેન્ટિસશીપ પૂરું કરી ગુજરાતની આઈટીઆઈઓમાંથી એ ઇલેક્ટ્રિશિયન, વાયરમેન જેવા કોર્સ કરી એપ્રેન્ટિસશીપ પૂરું કરી અને વર્ગ 4ના હેલ્પર બનવા માંગે છે. છતાં પણ તમારા ડિપાર્ટમેન્ટના જે લોકો છે એને હેલ્પર બનવા દેતા નથી. પોતાની માનીતી એજન્સીનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરી અને પોતાના વાલા દવલા નોકરી આપી રહ્યા છે. આજે જોવા જઈએ તો ગુજરાતની તમામ કચેરીઓની પરિસ્થિતિ યાદ છે. એ પછી ગૃહ વિભાગ હોય કે પછી ઉર્જા વિભાગ હોય. ઉર્જા વિભાગમાં પણ જોવામાં આવે તો બધી જ જગ્યાએ જે ઉર્જા મંત્રી હોય ખુદ એવું કહેતો હોય ભાઈ વિદ્યાર્થીઓ સાથે તમે સંવાદ કરી લો, છતાં પણ ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડના જે એમડી છે એ એમડી એની સાથે એટલે કે વિદ્યાર્થીઓ સાથે જે હકદાર છે, લાયક છે, એ ઉમેદવારો સાથે સંવાદ કરવા રાજી નથી. એટલે એ અધિકારીઓ છે ને એ હઠાગ્રહી બની ગયા છે અને પોતાની મનમાની કરી રહ્યા છે. અમારું સમર્થન ચોક્કસપણે રહેશે અને વિદ્યાર્થીઓની માંગણી જ્યાં સુધી સંતોષાશે નહીં ત્યાં સુધી અમારું સમર્થન કાયમ રહેશે. અને ઉમેદવારોના સમર્થનમાં આજે એમડીની પણ મુલાકાત કરવાના છીએ અને એમડીને પણ કહેવાના કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવો, નહીંતર આવનાર દિવસોમાં પછી જે રીતે તમે સમજો છો, જે ભાષામાં તમે સમજો છો એ ભાષામાં અમે જવાબ આપીશું. જો તમે હઠાગ્રહી હોય તો અમે પણ એ હઠ પકડી અને આ જ જગ્યાએ ભૂતકાળમાં અમે આંદોલન કરી ચૂક્યા છીએ. જો અમને મજબૂર કરવામાં આવશે તો આ જ જગ્યાએ ફરીથી અમે આંદોલન, ધરણા, પ્રદર્શન કરીશું. અને તમારી ગાડી અહીંથી પણ નહીં નીકળે યાદ રાખજો. અહીંથી ગાડી નીકળે એટલે તમારી ગાડીનો પણ ઘેરાવ થશે, તમારા ઘરનો પણ ઘેરાવ થશે. અને આ કહી શકાય કે મંત્રીઓને પણ કહેવા માંગીએ છીએ, ઉર્જા મંત્રીને પણ કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓની જે પીડા છે, વેદના છે, સાંભળો અને ઝડપથી આનું નિરાકરણ લાવો. કારણ કે તમારા જ બાળકો છે, તમારા હાથ પગ છે અને તમારા હાથ પગને તમે આ રીતે જો અન્યાય કરશો તો તમારું ગુજરાતનું ઉર્જા તંત્ર છે એ પણ સરખી રીતે નહીં ચાલી શકે.